Good morning, friends. Today we will discuss interrogative sentence in reported speech. Direct, indirect speech. Interrogative sentences. In reported speech, there are two types of interrogative sentences. First is WH questions and second is non-WH questions. First is WH questions and second is non-WH questions. પ્રશ્નાર્થ વાક્યોની અંદર બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય છે, WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન્સ. હવે આપણે કોઈ પણ વાક્ય ડાયરેક્ટ સ્પીચની અંદર આવેલું છે તે આપણે કઈ રીતે ઓળખી શકીએ કે ભાઈ આ WH ક્વેશ્ચન છે કે નોન WH ક્વેશ્ચન્સ? તો એની અંદર એવું છે કે જે વાક્યમાં WH શબ્દ હોય તે WH ક્વેશ્ચન કહેવાય. જેની અંદર WH શબ્દ હોય, મતલબ કે હુ, વોટ, વેર, વેન, વાય, આ બધા શબ્દો જો વાક્યની અંદર આપેલા હોય ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર, તો એને આપણે WH ક્વેશ્ચન્સ કહીશું. અને જે વાક્યમાં એમિઝાર, વોઝ, વેર, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, શુડ જેવા શબ્દો આપેલા હોય તેને આપણે નોન WH કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે એક વાક્ય લઈએ WH ક્વેશ્ચનનું. અમિત said to Nilesh, what is your father? Here is the sentence of WH questions. Amit said to Nilesh, what is your father? તો આ વાક્ય WH ગણાશે કારણ કે એની અંદર વોટ આપેલું છે અને વોટ આપેલું હોય તો એને WH ક્વેશ્ચન આપણે કહીશું. તો આનું આપણે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે અને આપણે ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવવું તો આપણે જોઈએ વાક્ય. તો આનું આપણે બનશે અમિત આસ્ક્ડ નિલેશ. WH ક્વેશ્ચન્સની અંદર સંયોજક તરીકે WH શબ્દ પોતે જ આવશે. તો વોટ પછી આપણે જોઈશું યોર ફાધર. તો યોરનો ફેરફાર કોના પ્રમાણે થશે? તો નિલેશ પ્રમાણે થશે. તો યોર ફાધરના બદલે નિલેશના, તો હિઝ ફાધર વોઝ. આ રીતે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઇનડાયરેક્ટમાં WH ક્વેશ્ચન્સનું આપણે બનશે. હવે નોન WHનું આપણે કોઈ પણ વાક્ય બનાવવું છે, દાખલા તરીકે WH શબ્દ ના હોય અને એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવું છે તો કઈ રીતે બનશે? તો એ આપણે જોઈએ એક વાક્ય. રેશમા said to હરેશ, are you watching TV now? અહીં આપણે એક વાક્ય લખ્યું છે કે રેશમા said to હરેશ, are you watching TV now? તો આ વાક્ય કયા પ્રકારનું છે? તો આ વાક્ય નોન WH ક્વેશ્ચન્સનું છે. કઈ રીતે આપણને ખબર પડશે? તો એમાં WH શબ્દ આપેલો નથી, આની અંદર આર આપેલો છે ને આરથી પ્રશ્નાર્થ વાક્ય છે. તો આ વાક્યનું આપણે જ્યારે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવું છે તો કઈ રીતે ફેરવાશે? તો રેશમા સેડ ટુ છે એ સેડ ટુનું શું થશે? તો આસ્કડ થશે. રેશમા આસ્કડ હરેશ. પછી WH શબ્દવાળું વાક્ય હોય તો એની અંદર આપણે કનેક્ટિવ તરીકે WH શબ્દ જે આપેલો હોય એ જ આપણે રાખીએ છીએ, ધેટનો આપણે ઉપયોગ કરતા નથી.
પણ નોન ડબલ્યુએચનું કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની અંદર આપણે ઇફનો ઉપયોગ કરીશું. તો શું આવશે? ઇફ. ઇફ પછી આપણે સર્વનામ યુ છે તો હરેશ પ્રમાણે ફેરફાર. અને આર યુ વોચિંગ એ કયો કાળ છે? તો ચાલુ વર્તમાન કાળ છે, એટલે ચાલુ ભૂતકાળ થશે. ડાયરેક્ટમાંથી જ્યારે આપણે ઇનડાયરેક્ટ ફેરવીશું ત્યારે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થશે. તો હી વોઝ વોચિંગ ટીવી. નાઉ એ નજીકતા દર્શક શબ્દ છે, એનો ફેરફાર થશે ધેન. આ રીતે વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવાશે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર બે પ્રકારના વાક્યો, ડબલ્યુએચ ક્વેશ્ચન્સ અને નોન ડબલ્યુએચ ક્વેશ્ચન્સ. ડબલ્યુએચની અંદર ડબલ્યુએચ શબ્દ પોતે જ હોય, હુ, વોટ, વેર, વેન, વાય. જ્યારે નોન ડબલ્યુએચની અંદર એમ, ઇઝ, આર, પછી કેન, કુડ, શુડ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ આ બધા શબ્દો હોય તો એને આપણે નોન ડબલ્યુએચ કહીશું. ડબલ્યુએચનું કોઈ પણ વાક્ય હોય તો એની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ આવશે. કનેક્ટિવ તરીકે ડબલ્યુએચ શબ્દ જે આપેલો હોય વાક્યની અંદર એ જ કનેક્ટિવ તરીકે આવશે. અને નોન ડબલ્યુએચની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ આવશે અને કનેક્ટિવ તરીકે ઇફ આવશે. અને બાકીના ફેરફારો સર્વનામ, કાર, ક્રિયાપદ, નજીકતા દર્શક શબ્દો પ્રમાણે આપણે વાક્યનું ડાયરેક્ટમાંથી આપણે ઇનડાયરેક્ટની અંદર વાક્ય બનાવી શકીએ છીએ. ઓકે.